મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ કી. આપણે દાનિયેલના પુસ્તક પરથી આવતા પડકારો, પ્રશ્નો સામે કેવી રીતે માર્ગ કાઢી શકીએ અને કેવી રીતે પ્રભુની આણ સ્વીકારીને પ્રભુના મહિમાને માટે આપણે ઉપયોગી બની શકીએ. અને દાનિયેલના પુસ્તકના આખા અભ્યાસ પરથી 3-4 વાતો ચોક્કસ આપણને ધ્યાન સૂચક થાય. અને તો એ છે કે દાનિયેલ અને એના મિત્રો, દાનિયેલના એના 3 મિત્રો, તેઓ દેશ નિકાલ થયા, પરદેશમાં ગયા અને ગુલામગીરીમાં ગયા. પણ ત્યાં જે પડકારો અને પ્રશ્નોની સામે તેઓ પ્રભુના સિદ્ધાંતોને વળગી રહ્યા. અને એટલે એમના ઉપરથી એમના જીવન ઉપરથી 3-4 વાતો શીખવાની મળે છે. પહેલી વાત, દાનિયેલે મનમાં ઠરાવ કર્યો કે એટલે કે પહેલાં તો પોતાના મન અને હૃદયને દ્રઢ કરીને નક્કી કરી દો કે મારે આ જ કરવાનું છે. અને એટલે દાનિયેલે તો દ્રઢ નિર્ણય કરી લીધો કે મારે આમ જ કરવાનું છે. અને એટલે એ મન અને હૃદયને તૈયાર કરીને એ પોતાના સિદ્ધાંતોને અંત સુધી વળગી રહ્યો. એમાંથી ડગમગ થયો નહીં. પરીક્ષણો આવ્યા, મુશ્કેલીઓ આવી, જેલમાં જવું પડ્યું, સિંહોના બિલમાં જવું પડ્યું અને એવા પરીક્ષણોમાંથી પસાર થવું પડ્યું. પણ પોતાના મન અને હૃદયને એમણે દ્રઢ કરી દીધું. મનમાં ઠરાવ કરી દીધો કે પરદેશમાં છીએ પણ અમે આમ જ કરીશું. એટલે પહેલી વાત તો એ શીખવાની મળે છે કે આપણા મન અને હૃદયને દ્રઢ કરીએ. બીજી વાત, કેવી રીતે અને ક્યાં ઈશ્વરને માટે સ્ટેન્ડ લેવું, એટલે કે ઊભું રહેવું, એ સિદ્ધાંતોને વળગી રહેવું. એટલે ખાવાનું પરીક્ષણ આવ્યું, હોદ્દાનું પરીક્ષણ આવ્યું, કે પછી જેલમાં નાખી દે કે સિંહોના બિલમાં નાખી દે, એવા પરીક્ષણોની સામે એમણે એક જ સ્ટેન્ડ લીધું, અમે અમારા જીવતા પ્રભુનું જ ભજન કરીશું, અમે એને જ વળગી રહીશું. અને જ્યારે આ જુવાનોએ પ્રભુને માટે ઊભા રહ્યા અને સ્ટેન્ડ લીધું, ત્યારે પ્રભુએ સિંહોના મોંય બંધ કરી દીધા, અગ્નિની ભઠ્ઠીમાં પડવું પડ્યું તોય તેમને આંચ આવી નહીં. એટલે કે પ્રભુને માટે સ્ટેન્ડ લેવું, ઊભું રહેવું સિદ્ધાંતોની સામે, એ પણ એક શીખવાની વાત છે. બીજી વાત કે બીજાઓના મંતવ્ય લેવા, એટલે કે બીજાની સલાહ પણ લેવી. એના રાજાની પણ સલાહ લીધી, સર સુબાઓની પણ સલાહ લીધી, પણ સાચી સલાહ એમણે માન્ય રાખી અને પ્રભુને માટે તેઓ વિશ્વાસપૂર્વક રહ્યા. અને વિશ્વાસથી, મહેનતથી, પ્રભુના આશીર્વાદથી તેઓ પરદેશમાં ટકી રહ્યા. હવે 3 પડકારો એમની સાથે હતા. પહેલી વાત, તેઓને પરદેશમાં દેશ નિકાલ કર્યા પણ કોઈ પ્રતિકાર આપ્યો નહીં. એમણે કશો જ પ્રતિકાર આપ્યો, કશો વાંધો નહીં, જેલમાં લઈ જાય, પરદેશમાં લઈ જાય, ગુલામીમાં લઈ જાય, તૈયાર. અને એટલે પહેલો પડકાર તે હતો કે પોતાનો દેશ છોડીને પરદેશમાં ગુલામી તરીકે લઈ જવામાં આવ્યા પણ ટકી રહ્યા. બીજી વાત, તેઓએ તેમનું નામ બદલી નાખ્યું પણ કોઈ પડકાર આપ્યો નહીં. એમને કહ્યું કે તમારા આ નામ નહીં ચાલે, નામ બદલી નાખવામાં કશો વાંધો નહીં, નામ સે ક્યાં મતલબ, કામ સે મતલબ. અને એટલે નામ બદલી નાખ્યું તોય પડકાર ના આપ્યો. તેઓની શાળા અને ભાષા બદલવા માટે શાળા બદલી નાખી કે તમારે અહીં ભણવાનું, આ જ વિદ્યા શીખવાની, પણ કોઈ પડકાર આપ્યો નહીં. સ્થાન બદલ્યું, નામ બદલ્યું, શાળા બદલી, પણ પોતાના મંતવ્ય અને સિદ્ધાંતને વળગી રહ્યા. ત્યારે પ્રભુએ છુટકારો આપ્યો. દાનિયેલના પુસ્તક ઉપરથી આ મહાન અને અદ્ભુત વાતો શીખવાની મળે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે દાનિયેલના જીવનને માટે, દાનિયેલના પુસ્તકને માટે આભાર. અને દાનિયેલના જીવન પરથી અને દાનિયેલના પુસ્તક પરથી અદ્ભુત સિદ્ધાંતો શીખવાના મળે છે. જીવનને માટે આશીર્વાદિત છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.